છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારોએ ભવ્ય રેલી સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા। છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આજે કોંગ્રેસ પાર્ટીના તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારોએ ભવ્ય રેલી અને કાર્યક્રમોના અવસર સાથે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોએ છોટાઉદેપુર પ્રાંત કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી પત્ર ભરતા સમયે કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુન રાઠવા સહિત અનેક જિલ્લાના તાલુકાના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આજે અમે ધંધોળા 5 જિલ્લા પંચાયત ઉમેદવારી ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું છે અને ધંધોળાની આવતી તાલુકા પંચાયતના પણ ફોર્મો ભર્યા છે। હવે આમ આદમી એ ભાજપની એક બી ટીમ છે। અમે અમારા કોંગ્રેસની વિચારધારા અને અમારા કોંગ્રેસના જે સનિષ્ઠ કાર્યકરો અને મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું અને એ સાથે વિશ્વાસ છે અમને સંપૂર્ણ બહુમતી અમે જીતીશું। હા, આ વખતે ચોક્કસ 100% કોંગ્રેસનું બોર્ડ બેસશે, સંપૂર્ણ અમને વિશ્વાસ છે। આજે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ફોર્મ ભરવા આવ્યા છે, આપ પણ હાજર રહ્યા છો, શું કહેશો? આજે 26 તાલુકા પંચાયતો પૈકીના ફોર્મ ભરાઈ ગયા છે અને 7 જિલ્લા પંચાયતના કેટલાક ભરાઈ ગયા, એક આપણે બાકી છે, ભરાઈ જશે અને પૂરેપૂરો ફોર્મ ભરાશે। હવે જિલ્લા પંચાયતની વાત કરીએ, ગઈ વખતે તમારી માત્ર એક જ બેઠક હતી, તો આ વખતે જીતનો કેટલો આશાવાદ? આ વખતે લોકો ભાજપના શાસનની ત્રાસા છે। છોટાઉદેપુર જિલ્લામાં પાણીની ભયંકર તકલીફ છે, કોઈ પણ નળમાં પાણી આવતું નથી, ડાયવર્ઝન તૂટી ગયા છે, પુલો તૂટી ગયા છે, પાણીના ખૂબ પ્રશ્નો છે, શિક્ષણ, આરોગ્ય બગડી ગયું છે, લોકો ભ્રષ્ટાચારથી ત્રાસી ગયા છે, 100 કરોડનું કૌભાંડ, નકલી કચેરી કૌભાંડ થયું છોટાઉદેપુરમાં। આ બધા જે મુદ્દાઓ છે એનાથી લોકો બિલકુલ ત્રસ્ત છે અને આ જે કૌભાંડ છે એ ભાજપ પ્રેરિત એજન્સીઓ છે, એજન્સી રાજ ચાલે છે, પ્રભારીઓ એજન્સી લઈને આવ્યા છે અને એના આક્રોશમાં છોટાઉદેપુરમાં લોકો મતદાન કરવાના છે અને બીજેપી જવાબદાર છે કે છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ થયું, સ્કૂલો બગડી ગઈ, નળ સે જલમાં પાણી નથી આવતું, એટલે એ આક્રોશમાં લોકો વોટિંગ કરશે અને મને આશા છે કે જાગૃત જનતા છોટાઉદેપુરની ન્યાય માટે વોટિંગ કરશે, સારા વિકાસ માટે વોટિંગ કરશે અને કોંગ્રેસ પાર્ટીના પંજાને મજબૂત બનાવશે। અત્યાર સુધી કોંગ્રેસને ભાજપ 2 હતા, આ વખતે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ ઉમેદવારી નોંધાવી રહ્યો છે, તો કેટલો ફરક પડશે? ગુજરાતના છોટાઉદેપુરમાં 2 પાર્ટીનો સંઘર્ષ છે, એક છે RSS અને કોંગ્રેસ। RSSની 2 પાર્ટી છે, એક ભાજપ અને બીજું આમ આદમી પાર્ટી, તો સંઘર્ષ માત્ર 2 છે, RSS અને કોંગ્રેસ, એટલે ત્રીજી કોઈ પાર્ટી નથી। ઓકે।